ભોગવો એ ગુનો નથી, પણ માલિક થશો તો માર ખાવો પડશે. આ કુદરતનું કાનૂન છે. આ દુનિયામાં આત્મા સિવાય તમારું કશું હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી. વિજ્ઞાનની વાત છે તો વ્યક્તિ એના અધ્યાત્મ યાત્રામાં એને વિજ્ઞાન કર્મનો જે સિદ્ધાંત છે એ જ વિજ્ઞાન છે, અથવા તો એ શું છે સિદ્ધાંત? અધ્યાત્મ માર્ગ માટે વિજ્ઞાન શું છે? વિજ્ઞાન બહુ વિશાળ છે. એ વિશાળ વિજ્ઞાનને સંક્ષિપ્તમાં સમજવું એનું નામ આધ્યાત્મ. એ કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય છે, જે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ. કુદરત અને કુદરતી કાનૂનને આપણે જોઈ શકતા નથી અનલેસ જ્ઞાની જોઈ શકે. ખ્યાલ આવ્યો? એ જ્ઞાનીમાં બે પ્રકાર, જેને દર્શન છે એ સમજી શકે, જેને જ્ઞાન છે એ જોઈ શકે. કેવળ જ્ઞાનમાં જોઈ શકાય, કેવળ દર્શનમાં સમજી શકાય. એટલે આ સ્થૂળ ઉદાહરણમાં ઘણીવાર કન્ફ્યુઝન થાય. સ્થૂળ ઉદાહરણથી આપણે સૂક્ષ્મને સમજવા જઈએ તો થોડોક એક પ્રશ્ન હોય એના બે થાય ને બેના ચાર થાય ને થાય ચોક્કસ. અને તમારે પૂછવાનો અધિકાર છે, મારે જવાબ આપવાનો. જી કારણ કે ઉદાહરણ સ્થૂળનું છે એ સમજાઈ જાય છે, વાત છે સૂક્ષ્મની છે એ એનાથી નથી સમજાતી. એટલે તમારી વાત તદ્દન સાચી છે. આજ દિન સુધી ધર્મગુરુઓ મહાપુરુષોએ કહેલી વાતો લોકો ના સમજ્યું એનું કારણ જ આ છે. વાતો લોકો સ્થૂળમાં સમજ્યા, પણ તમને ખબર પડવી જોઈએ કે દાખલા તો સ્થૂળમાં જ અપાય, સૂક્ષ્મમાં કેવી રીતે અપાય એ તો દેખાતા નથી. સૂક્ષ્મમાં તમારે સમજવાનું છે સ્થૂળના આધારે. આપની વાતમાં બે ત્રણ વખત ઉલ્લેખ આવ્યો કુદરતનો કાનૂન. યસ. તો પ્રશ્ન એવો થાય કે તો આ કાનૂન બનાવનાર પણ કોઈ હશે, અથવા તો આ કાનૂનનું નિર્માણ કેવી રીતે થયું? યસ. પહેલી વસ્તુ એ કે કુદરતનો કાનૂન બનાવનાર કોઈ ના હોય. કુદરતનો કાનૂન સ્વયંભૂ હોય. કેવો હોય? જો કોઈ બનાવનાર હોય તો પાછો એને બનાવનાર જોઈએ. નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ફરીથી એક નવા જ સત્સંગ સાથે આવી ગયા છીએ કે આજે આપણી સાથે છે કમલેશાનંદજી. એટલે જે કોઈ મિત્રો અધ્યાત્મ માર્ગના હોય ને યુટ્યુબમાં વિડીયોઝ જોતા હોય એ નામથી પરિચિત હશે. એમની ચેનલ છે આધ્યાત્મ વિજ્ઞાન ફાઉન્ડેશન. તો આપણે આ શું વિજ્ઞાન છે એના વિશે આપણે કમલેશાનંદજી પાસેથી જાણીશું. તો પહેલાં આપણે એમને આપણી ચેનલમાં આમંત્રિત કરીએ. કમલેશાનંદજી, આપનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપના વિડીયોઝ અમે જોતા હોઈએ છીએ અને એ ચેનલનું નામ છે આધ્યાત્મ વિજ્ઞાન ફાઉન્ડેશન. યસ. તો બહુ સરસ નામ છે, આધ્યાત્મ અને વિજ્ઞાન. તો એ શું છે અધ્યાત્મનું વિજ્ઞાન શું છે એ થોડું આપની પાસેથી સમજવું છે. યસ. સૌથી પહેલાં તો દર્શકોને મારા નમસ્કાર અને શુભેચ્છા કે આપ પણ આ વિજ્ઞાન સાંભળો, સમજો, ઉપયોગ કરો, અનુભવ કરો અને તમારા જીવનની અંદર બધા જ સંજોગોમાં મુક્તતાની અનુભૂતિ કરો, અંતે મોક્ષે જાઓ એવી મારી પ્રાર્થના અને આશીષ છે. જી બિલકુલ. સૌપ્રથમ તમારો પ્રશ્ન છે કે ભાઈ આધ્યાત્મ અને વિજ્ઞાન એ બંને કેમ સાથે જોડ્યું છે? સામાન્ય રીતે ધર્મગુરુઓ પાસે આપણે જઈએ તો એમ કે વિજ્ઞાન અને ધર્મ બે જુદી વસ્તુ છે એવું કહેવામાં આવે છે. વાત સાચી છે એ લોકોની કે વિજ્ઞાન અને ધર્મ બે જુદી વસ્તુ છે, પણ વિજ્ઞાન અને આધ્યાત્મ એક વસ્તુ છે. ધર્મ અને આધ્યાત્મ બે જુદી વસ્તુ છે. ધર્મ એ સંપ્રદાય છે, ધર્મ એ અનુસરવાની વસ્તુ છે, ધર્મ એ ક્રિયા છે, ધર્મ એ માન્યતા છે, ધર્મ એ શ્રદ્ધા છે, ધર્મ એ મન વચન કાયાથી અનુસરવાની વસ્તુ છે. અને ધર્મો બધાના અલગ અલગ હોઈ શકે, પણ વિજ્ઞાન અલગ અલગ ના હોય. વિજ્ઞાન એ સનાતન સત્ય છે, કુદરતના કાનૂન ઉપર આધારિત છે. એમાં વ્યક્તિગત માન્યતા કામ કરતી નથી. કુદરતનો કાનૂન છે કે તમે જે બીજ નાખશો એનું હું ફળ આપીશ. એટલે જે બીજ નાખશો એનું કુદરત શું આપે છે? ફળ. તો બીજનું ફળ આપવું આ સાયન્સ છે. શું છે? પણ કેવું બીજ નાખવું એ તમારી ચોઈસ છે. પણ બીજનું ફળ મળે છે આ જાણવું એનું નામ સાયન્સ. અને બીજનું ફળ છે એવું ના જાણવું
અને માત્ર ક્રિયાનું ફળ છે જાણવું, એનું નામ ધર્મ. ધર્મ મેળવવાની વસ્તુ છે, ધર્મ પાપ પુણ્યની વસ્તુ છે, ધર્મ બદલવાની વસ્તુ છે, ધર્મ અપગ્રેડ કરવાની વસ્તુ છે. વિજ્ઞાન કાયમ માટે લાખ અવતાર સુધી આ જ રહેવાનું છે, કારણ કે કુદરતના કાનૂન ઉપર આધારિત છે. કુદરતનું કાનૂન ક્યારે બદલાશે? સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ, પૂનમ, અમાસ, આ બધું ચાલ્યા જ કરવાનું છે. કર્મ અને કર્મના ફળનો સિદ્ધાંત ચાલ્યા જ કરવાનો છે. પુનર્જન્મનો સિદ્ધાંત ચાલ્યા જ કરવાનો છે. એ કોઈ વ્યક્તિગત ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, ક્રિયા, મંદિર, મંત્ર સાથે જોડાયેલો નથી. એ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન માને કે ના માને, બધાને સરખો લાગુ પડે છે. એટલે આપણે જે વાત કરીએ એ બધા વિજ્ઞાનના નિયમ છે ને જે બધા દરેક સમયમાં એક સમાન છે, એક જ સમાન. એ એટલે તો કુદરતનો કાનૂન કીધો ને, ધર્મનો કે વ્યક્તિનો કાનૂન નથી. હા, તો હવે આને આપણે અધ્યાત્મને વિજ્ઞાનની સાથે કેવી રીતના સમજીએ? યસ, એ મૂળ પ્રશ્ન આપણો કે ભાઈ આધ્યાત્મને વિજ્ઞાન સાથે કેમ જોડ્યું? તો કે આ દુનિયામાં જેને આપણે સાયન્ટિસ્ટો કહીએ છીએ, ભૌતિક વિજ્ઞાનીઓ, એ આ દુનિયાના જ સનાતન સત્યને ડિસ્કવર કરે છે. ક્રિએટ કરતા છે એને જ રિયલાઇઝ કરે છે એને જ ખુલ્લું કરે છે. નવું બનાવી શકે? ભાઈ H2O થી પાણી થાય એ શોધી શકું, બનાવી શકું નહીં. સમજાય છે? જી. તો સિદ્ધાંતને બનાવી ના શકાય પણ અનુભવી શકાય. એટલે જેને આ સાયન્સના સિદ્ધાંતો જે કુદરતના કાનૂન ઉપર આધારિત હતા, જે સનાતન છે, એને જેને ડિસ્કવર કર્યા એને આપણે સાયન્ટિસ્ટ કીધો. એ સાયન્સના સિદ્ધાંતોને ખોળ્યા પછી, અનુભવ્યા પછી એ સાયન્સને આપણે ટેકનોલોજીમાં ટ્રાન્સફર કર્યો, જેથી માનવ જાતને એ સાયન્સના સિદ્ધાંતો ટેકનોલોજી રૂપે કામ કરવા લાગ્યા. એ જ સાયન્સના સિદ્ધાંતો મેં આધ્યાત્મ વાપર્યા, જેને કારણે આ જગત અને જગતની બધી અવસ્થા અને બધા સંજોગો, બધી શક્તિ કુદરતની છે. પછી મારા મનોવચન કયા જે કંઈ કરે, સામેવાળાના જે કંઈ કરે, એ શક્તિ જ કુદરતની છે. આ પંચમહાભૂતનું શરીર પણ કુદરતનું છે. હવા, પાણી, ખોરાક પણ કુદરતના છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કુદરતના છે, કારણ કે આને મળે છે. આ જ કુદરતનું હોય તો આની સાથે જોડાયેલા સંબંધ પણ કોના હોય? કુદરતના. આ જ કુદરતનું હોય તો આની સાથે જોડાયેલી સંપત્તિ પણ કોની હોય? કુદરતની હોય. આ જ કુદરતનું હોય તો આના જન્મ, જીવન, મૃત્યુ પણ કોના હોય? કુદરતના હોય. એટલે આ કુદરતમાંથી કશું મેળવવાનું, ગુમાવવાનું હોતું નથી. તમે બીજ નાખ્યું છે અને કુદરત શું આપ્યું? ફળ આપ્યું. એ ફળ માટે શરીર, સંજોગો, શક્તિ કુદરત આપે છે. અને જેવા કર્મના ફળ પતી જાય એટલે શરીર, સંજોગો, શક્તિ લઈ લે છે, કારણ કે કોના છે? એના છે. તમને તો કર્મના ફળ રૂપે આપ્યા, તમે માલિક થઈ ગયા તો માર ખાવો પડશે. ભોગવો એ ગુનો નથી, પણ માલિક થશો તો માર ખાવો પડશે. આ કુદરતનું કાનૂન છે. આ દુનિયામાં આત્મા સિવાય તમારું કશું હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી. એ જેટલું જલ્દી સમજો એટલા રાગ દ્વેષ ન થાય, એટલા કર્મ ના બંધાય અને જન્મ મરણ ના થાય. અને આ નહીં સમજશો તો કર્મ બંધાવાના, રાગ દ્વેષ થવાના, જન્મ મરણ ચક્કરમાં ફર્યા કરવાનું. કોઈ ઓપ્શન નથી. પણ વિજ્ઞાન શબ્દનો જે ઇમ્પોર્ટન્ટ છે એ છે કે વિજ્ઞાન આ જગતમાં એક જ પ્રકારનું છે. એનો ભૌતિક ઉપયોગ કરો કે આધ્યાત્મિક ઉપયોગ કરો, ઉપયોગ બે છે પણ પ્રિન્સિપલ. એટલે તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, આપણું આ આધ્યાત્મ વિજ્ઞાન સાંભળનારા ઈસરો ને નાસાના ભારતીય સાયન્ટિસ્ટો છે. હવે સમજી ગયા? જી. બેંગ્લોરમાં પણ મને સાયન્ટિસ્ટો મળે, હ્યુસ્ટનમાં મળે, અમેરિકામાં ઓર્લાન્ડોમાં મળે, ખ્યાલ જ્યાં ઘડી નાસા છે. હા, જે પણ આપણા ભારતીયો, ભારતીય સાયન્ટિસ્ટ, બરાબર. કારણ કે જે લોકો આત્મા, કર્મના સિદ્ધાંત અને પુનર્જન્મને માને છે એ લોકો જ આધ્યાત્મમાં ઇન્ટરેસ્ટ ધરાવે. બંનેમાં પ્રિન્સિપલ તો તમે એનો ઉપયોગ ભૌતિક કરો કે સ્પિરિચ્યુઅલ કરો. એટલે થોડું એ પણ સમજવું છે એનો સ્પિરિચ્યુઅલ ઉપયોગની વાત કરીએ, એમાં સરસ વાત કરી આપણે કર્મનો વિજ્ઞાન, કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત.
એટલે સિદ્ધાંત એટલે એક વિજ્ઞાન નિયમ યસ છે યસ બધા. કરેક્ટ કરેક્ટ. તો હવે થોડુંક આગળ જવું છે કે જે વિજ્ઞાનની વાત છે તો વ્યક્તિ એના અધ્યાત્મ યાત્રામાં એને વિજ્ઞાન કર્મનો જે સિદ્ધાંત છે એ જ વિજ્ઞાન છે અથવા તો એ શું છે સિદ્ધાંત અધ્યાત્મ માર્ગ માટે વિજ્ઞાન શું છે એમ? વિજ્ઞાન બહુ વિશાળ છે. એ વિશાળ વિજ્ઞાનને સંક્ષિપ્તમાં સમજવું એનું નામ આધ્યાત્મ. શું સમજવાનું? સંક્ષિપ્તમાં. જેમ કે આખું આધ્યાત્મ વિજ્ઞાન શેના બેઝ ઉપર છે? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. આ બેઝ ઉપર આ વિજ્ઞાન કામ કરે છે આધ્યાત્મમાં. સમજાય છે? હવે આપણને લાગે કે કુદરત એટલે શું? તો કુદરત એટલે 6 સનાતન તત્વનો સરવાળો. કેવા તત્વ? સનાતન, જેની ઉત્પત્તિ કે નાશ ના હોય. તો આવા 6 તત્વનું એક નામ કુદરત. 6 તત્વોનો સમૂહ એનું એક નામ કુદરત. 6 તત્વોનું નામ અલગ છે પણ એ જોઈન્ટ થવું એનું નામ કુદરત. એટલે પહેલું તત્વ છે ચેતન, જેને આપણે આત્મા કહીએ છીએ. બીજું જળ, જેને અવસ્થા રૂપે આપણે જોઈએ છીએ. જળ તત્વને જોઈ ના શકાય પણ જળ તત્વની અવસ્થાને, જેમ કે આ શરીર જળ છે પણ અનેક જળ તત્વોથી બનેલું છે. તત્વ અવિનાશી, અવસ્થા વિનાશી. અવસ્થાને વિનાશી કહેવાય, તત્વને અવિનાશી કહેવાય. એટલે મુખ્યત્વે આ દુનિયામાં 2 તત્વો છે, જળ અને ચેતન. ચેતન તત્વ એ અપરિવર્તનશીલ છે. ચેતન તત્વોમાં જ્ઞાન તત્વ છે, જળ તત્વોમાં જ્ઞાન નથી, ક્રિયા છે. શું છે? ક્રિયા. જેમ મશીન ચાલે, કાર ચાલે, પંખો ચાલે, બધું ચાલે પણ જ્ઞાન નથી. કોમ્પ્યુટર ચાલે, મોબાઈલ ચાલે પણ જ્ઞાન નથી. ટીવી તમે ઓન કરો ચાલ્યા જ કરે પણ જ્ઞાન મિકેનિકલ. ખ્યાલ આવ્યો? તો જ્ઞાન માત્ર આત્મામાં છે. જળમાં જ્ઞાન નથી પણ ક્રિયા છે અને અવસ્થા છે. અને એ અવસ્થાની બિગિનિંગ અને એન્ડ પણ છે. હવે આ ચેતન તો કાયમનું સ્થિર છે, એમાં કંઈ ફેરફાર થતો, અસ્તિત્વ પણ કાયમનું, ગુણો એ કાયમના અને સ્વભાવ પણ કાયમનું, બદલાતો નથી. પણ જે જળ છે એની અવસ્થા છે, એ ઉત્પન્ન થાય અને નાશ થાય, એની વેરાયટીઝ છે. એ જળ તત્વની અવસ્થાને બાકીના 4 તત્વો લાગુ પડે છે. એમાં પહેલું તત્વ ગતિ સહાયક. જળને ગતિ જોઈએ, જળને સ્થિતિ જોઈએ, એટલે ચાલવું ખરું અને સ્થિર પણ. જેમ ગાડી ચલાવી અને ગાડી ઊભી પણ ઊભી રાખવી તો એને સ્થિતિ સહાયક કહેવાય, ચલાવો તો ગતિ સહાયક કહેવાય. આ શરીર બેઠું છે તો સ્થિતિ સહાયક, ચાલે તો ગતિ સહાયક. એટલે આ 2 તત્વો અવસ્થાને કામ કરે છે. ત્રીજું તત્વ આવે છે 4માંથી કે આ સમય. કોઈ પણ અવસ્થા સમયવર્તી હોય, કાયમી ના હોય. એટલે તો કીધું કે એને બિગિનિંગ અને એન્ડ હોય. એટલે સમય તત્વ લાગુ પડે. જે જન્મે એ મરવાનું, એ સમયને શું કહેવાય? સમય તત્વ. પછી કર્મના ભોગવટા આવે છે, એને સમય તત્વ લાગુ પડે. કેટલાક ભોગવટા 1 સેકન્ડના હોય ને કેટલાક ભોગવટા વર્ષના હોય, કેટલાક ભોગવટા મહિનાઓના હોય, કેટલાક વર્ષોના પણ હોય, સુખના અને દુઃખના. પણ એ ભોગવટાના પીરિયડને સમય તત્વ લાગુ પડે. તત્વ પરમેનન્ટ પણ એ તત્વ અવસ્થામાં કેવું કામ કરે છે? એ અવસ્થા પૂરતું. જો સમય તત્વ ના હોય તો અવસ્થાને માપી શકાય, જો સમય તત્વ ના હોય તો જીવનને માપી શકાય, સમય તત્વ ના હોય તો વ્યવહાર ચાલે, આ પૂનમ અમાસ બધું કહી શકીએ નહીં. તો સમય તત્વ. અને છેલ્લું તત્વ છે સ્પેસ, જેમાં આ બધી પ્રવૃત્તિ ચાલે છે. સ્પેસ એટલે અવકાશ. આપણે આ બેઠા છે એની વચ્ચે સ્પેસ છે. ખ્યાલ આવ્યો? એટલે આ સ્પેસને આધારે બધી પ્રવૃત્તિ ચાલે છે. એની અંદર ગતિ સહાયક, સ્થિતિ સહાયક. ખ્યાલ આવે ને? જળ તત્વની અવસ્થા અને આત્માની હાજરી, આ બધું સ્પેસના આધારે છે. સ્પેસ ના હોય તો આ બધી પ્રવૃત્તિ ક્યાં હોય? આ બધી અવસ્થા કેવી રીતે બને? આપણે આ જળ મૂક્યું બરાબર છે, આ અવસ્થા છે પણ સ્પેસ જોઈએ કે નહીં? ચાલો, એટલે સ્પેસ જે છે એ પણ એક તત્વ છે. ખ્યાલ આવ્યો? એ પણ એક તત્વ છે. હવે આ 6 તત્વોનું એક નામ કુદરત. કુદરત એ કોઈ વ્યક્તિ નથી. કુદરત એ 6 તત્વના એલિમેન્ટનું એક નામ છે. સમજાય છે? 6 તત્વોનો સમૂહ, એનું એક નામ
કુદરત. હું કુદરત બોલું ત્યારે 6 તત્વો સમજી લેવાનું. જળ, ચેતન. ગતિ, સ્થિતિ, ટાઈમ એન્ડ સ્પેસ. હવે આ 6 તત્વો છે એ તો કાયમના છે. કામ કઈ રીતે કરશે? તો કુદરતના કાનૂનથી કામ કરે છે. એ પોતાની મરજીથી કામ ના કરી શકે. કુદરતના કાનૂનથી એ તત્વો જે અવસ્થા બનાવે છે એ કાનૂનથી બનાવે. આટલા વાગે સૂર્યોદય થાય, આટલા વાગે સૂર્યાસ્ત થાય, આટલા વાગે આ ટાઈમે જ માણસ જન્મે, આ ટાઈમે જ મરે. ખ્યાલ આવ્યો? આટલું બધું ડિસાઇડેડ કુદરતના કાનૂનથી થાય. તમારા એક એક શ્વાસ પણ ડિસાઇડેડ છે. ડિસાઇડેડ એટલે નક્કી થયેલા, અને એ પણ કુદરતી કાનૂનને આધારે છે. શેના આધારે છે? તમારે શ્વાસ લેવો કે ના લેવો એ તમારી મરજી નથી. એ આયુષ્ય કર્મની સાયકલ છે. જેવું આયુષ્ય કર્મ પતી ગયું, સાયકલ બંધ. ભલે ને શરીરમાં બીમારી ના હોય, પણ સાયકલ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. એટલે આવી રીતે આ 6 તત્વો કુદરતના કાનૂનથી કામ કરે છે. એ કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય છે, જે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ. કુદરત અને કુદરતી કાનૂનને આપણે જોઈ શકતા નથી, અનલેસ જ્ઞાની. જ્ઞાની જોઈ શકે. ખ્યાલ આવ્યો? એ જ્ઞાનીમાં 2 પ્રકાર. જેને દર્શન છે એ સમજી શકે, જેને જ્ઞાન છે એ જોઈ શકે. કેવળ જ્ઞાનમાં જોઈ શકાય, કેવળ દર્શનમાં સમજી શકાય. બાકી બધા જોઈ સમજી શકે નહીં. ખ્યાલ આવ્યો? ખાસ તો આપ જે વાત કરો છો એમાં ક્રિયાને સ્થાન હોતું નથી, તો એ પણ સમજવું છે. કારણ કે આપણે ઘણી જગ્યાએ જઈએ અથવા તો શાસ્ત્રો વાંચીએ તો કેટલા પ્રકારની ક્રિયાઓ આપવામાં આવી છે. પછી પ્રાણની હોય, શરીરની હોય, કે પછી એનાથી અલગ હોય. યસ. તો હવે જે અધ્યાત્મનું વિજ્ઞાન છે એમાં કોઈ ક્રિયાનું સ્થાન છે ખરું? અને જો નથી તો એનું શું કારણ છે? યસ. પહેલી વસ્તુ એ ક્રિયા એ સામાજિક અને ધાર્મિક વસ્તુ છે, આધ્યાત્મિક નથી. ક્રિયા એ સામાજિક અને ધાર્મિક વસ્તુ છે. સમાજમાં મારે આમ કરવું પડે, પરિવારમાં આમ કરવું પડે, ધર્મમાં આ ક્રિયા કરવી પડે, એ સામાજિક ધાર્મિક છે. આધ્યાત્મમાં ના આવે. આધ્યાત્મમાં તો ક્રિયા એ મિકેનિકલ વસ્તુ છે, એ કુદરતી રચના છે, કુદરતી પાવરથી ચાલે છે, કોઈ શરીરની સ્વતંત્રતાથી ચાલતી નથી. હવે જ્યારે તમારા મન વચન કાયા કુદરતના છે, ચલાવે છે કુદરત, સંજોગો એ કુદરત આપે છે, શક્તિ એ કુદરત આપે છે, તો પછી હું તમને કઈ રીતે કહું કે તમે આમ કરો કે આમ ના કરો? કારણ કે શરીર એ કુદરતનું, સંજોગો એ કુદરતના, શક્તિ એ કુદરતની. તો પછી હું તમને કહું કે આમ કરો, પણ કુદરત સંજોગ આપે તો ને, ના આપે તો? આજે હું તમને કહું કે અહીંથી પ્લેનમાં ઉડી જાઓ 10 મિનિટમાં, તમે કોઈ એરપોર્ટ જ નથી. ખ્યાલ આવ્યો? તો સંજોગ મળે તો કાર્ય થાય, ને સંજોગ આપવાનું કામ કુદરતનું છે. માટે કોઈ પણ ક્રિયા કોઈ પણ મનુષ્ય એની મરજીથી કરી શકતી નથી. પછી એ વિચારની પ્રક્રિયા હોય, વાણીની પ્રક્રિયા હોય કે વર્તનની પ્રક્રિયા હોય, આ ત્રણેય કુદરતના તાબામાં છે, કંટ્રોલમાં છે. અને કુદરત સંજોગો આપે એ જ પ્રમાણે તમે વિચાર કરી શકો. તમે તમારા વિચારને ચાલુ બંધ કરી શકતા નથી, જેનો અનુભવ દરેક વ્યક્તિને રાતે સૂતી વખતે થાય છે. જો પોતાનો કંટ્રોલ તો બંધ કરી નાખો, ઊંઘી જાઓ. થાય છે? નથી થતી. અચ્છા, વાણીનો કંટ્રોલ છે આપણી પાસે? નથી. ના બોલવું હોય તો એ બોલવું પડે, અને બોલવું હોય તો બોબડી બંધ. કારણ કે સંજોગ છે ને. એવી તો વર્તનમાં મારે જે કરવું છે એ હું ના કરી શકું, ના કરવું હોય તો આ સંજોગો કુદરત આપે છે. માટે જે સંજોગોને અધીન થાય છે એની અંદર સ્વતંત્રતા. હવે હું તમને કહું કે તમે આમ કરો, એ ક્યારે કહું કે તમારી પાસે સ્વતંત્રતા છે હું માનું તો કહું ને. પણ હું તમને કહું છું કે હું કશું નહીં કહું તો એ તમે કર્યા જ કરશો, કારણ કે સંજોગ કુદરત આપવાના છે અને તમારી પાસે ઓપ્શન પણ નથી. તો જેમાં ઓપ્શન નથી એમાં કહેવાનો મતલબ નથી, માટે એને વિજ્ઞાન કીધું. પણ ધર્મમાં શું કહે છે? આપણે કરવાનું છે.
પ્રકૃતિને આપણે ચલાવવાની છે, સુધારવાની આપણે છે, બદલવાની આપણે છે. એવી રોંગ માન્યતા, ધાર્મિક માન્યતા, સામાજિક માન્યતા આ સમાજમાં પ્રસરેલી છે. અને માટે ક્રિયાની વાત સમાજ અને સામાજિક અને ધાર્મિક કાર્યોમાં થઈ શકે. આધ્યાત્મમાં તો તમે આત્મા સિવાય કશું છો નહીં. શરીર કુદરતનું, સંજોગ કુદરતના, શક્તિ કુદરતની, શરીર આપે કુદરત, લઈ લે કુદરત, તમારું કંઈ છે જ નહીં. તો જી, તો આપણે જે સત્સંગ કરીએ છીએ, માનો કે આપની પાસેથી માર્ગદર્શન અમે મેળવીએ છીએ અને હું સાંભળી રહ્યો છું, આપ બોલી રહ્યા છો, તો આને આપણે કેવી રીતના સમજી શકીએ? આને કોઈ ક્રિયા ન કેવી રીતના કહી શકીએ? હા, કહું. પહેલી વસ્તુ છે, વિજ્ઞાન એ માત્ર સમજવાની વસ્તુ છે, કરવાની વસ્તુ નથી. વિજ્ઞાનમાં કરવાનું હોય જ નહીં, જે થઈ રહ્યું છે એની પાછળનું સાયન્સ જાણવાનું હોય. જેમ H2O પાણી થાય, એ થઈ રહ્યું છે, એને હું ખાલી ડિસ્કવર કરું છું. હું પોતે H2O પાણી બનાવું તો એને ટેકનોલોજી કહેવાય, અને કુદરત બનાવે તો સાયન્સ. હવે ખ્યાલ આવી ગયો? વાત સમજી ગઈ? એટલે ટેકનોલોજી કહેવાય. મારે મનુષ્ય તરીકે પાણી બનાવવું છે તો બી H2O પાણી થાય એ સિદ્ધાંત મને મળ્યો. હવે આનો ઉપયોગ કરી તો પાણી બનશે, નહીં ઉપયોગ કરું તો નહીં બને, પણ સિદ્ધાંત તો તેનો તે જ રહેવાનો. હવે આ શરીર છે, શરીર શ્વાસથી ચાલે છે, બરાબર છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી મન વચન કાયા ચાલશે. હવે આ શ્વાસ બંધ થઈ ગયો તો શરીર કશું કરી શકશે નહીં. પણ શ્વાસ કોનો? તો કે કુદરતનો. મારી મરજીથી હું મારો શ્વાસ વધારે ઘટાડી શકું નહીં. મારી મરજીથી હું શ્વાસ લઈ શકું, પણ હું જો શ્વાસ લેતો હોઉં તો પછી ઊંઘ આવે જ નહીં. રાતે કોણ લે પછી? માટે શ્વાસ સ્વયંભૂ છે, મિકેનિકલ છે. એ તમારી સ્વતંત્ર ક્રિયા છે, પણ સ્વતંત્ર એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. તમારું જેટલું આયુષ્ય કર્મ એટલા શ્વાસ ચાલશે. અને આયુષ્ય કર્મ નક્કી થાય છે તમારા કર્મ ઉપર. એ કર્મ ભોગવવા માટે જેટલો સમય જોઈએ છે એ સમય માટે તમારા શ્વાસો ચાલશે. કર્મ પતી ગયા, શ્વાસ પણ આ સાધનને બાળી નાખવાનું, એનો રોલ પણ પતી ગયો. આટલું જ સમજવાનું છે. બહુ સરસ વાત કરી. સમજવાનું છે, સમજવાનું, કરવાનું નથી. તો આજે સમજવાનું છે એ પણ એક ક્રિયા છે કે કેમ, એવો પ્રશ્ન થાય છે. હા, સમજવું એ ક્રિયા છે કે નહીં એવો પ્રશ્ન થાય, પણ સમજવું એ દ્રષ્ટિનો વિષય છે, એ મન વચન કાયાનો વિષય નથી. આપણે સમજવાને ક્રિયા માનીએ છીએ, ક્રિયા નથી. સમજવું એ દ્રષ્ટિ છે, અને દ્રષ્ટિ ધીમે ધીમે મેચ્યોર થાય, ક્રિયાથી ના થાય. એક ડૉક્ટરની પદવી મળી, આજે મને ડિગ્રી મળી કે MBBS મળી ગઈ. જ્ઞાન તો મને મળી ગયું, પણ આજે હું ઓપરેશન ના કરી શકું. કેમ ના કરી શકું? ડિગ્રી તો મળી ગઈ. તો કે છે બાકી શું રહ્યું? એક્સપિરિયન્સ. હવે એક્સપિરિયન્સ ક્યારે આવે? મેચ્યોરિટીથી. એ સમજણનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? સમજણનો. જેમ જેમ ડૉક્ટર પ્રેક્ટિસ કરતો જશે એમ એની સમજણ મેચ્યોર થતી જશે. અને હું ડૉક્ટર થઈ ગયો MBBS, પછી કોઈ દિવસ કોઈનું ટ્રીટમેન્ટ કરું જ નહીં તો જ્ઞાન ખલાસ થઈ ગયું, યુઝલેસ. ડિગ્રી ભલે છે મારી, જ્ઞાન કામનું નથી. તો આ પ્રેક્ટિસ છે એ ક્રિયા નથી. હા, આ તો એ કેમ સમજવું? આ તો સ્થૂળ દાખલો આપ્યો પ્રેક્ટિસ માટે. અહીંયા આગળ આધ્યાત્મમાં સ્થૂળ દાખલો આપતો. અહીંયા તો સંજોગોને તમારે કુદરતી રચના જ જોવાની છે. એ જ્ઞાન દર્શનની ક્રિયા છે, મન વચન કાયાની ક્રિયા નથી. એટલે આંખોથી જોવું અને દ્રષ્ટિથી જોવું એમાં આસમાન જમીનનો ફેર છે. અહીંયા એક સ્ત્રી બેઠી હોય તો 10 પુરુષને સ્ત્રી જ દેખાય, એ આંખનો વિષય છે. પણ એક માણસ એમ કહે છે કે મારી વાઈફ પણ છે, તે કયો વિષય થયો? આંખનો કે દ્રષ્ટિનો? બધાને સ્ત્રી ના દેખાય, બધાને સ્ત્રી દેખાય, પત્ની એકને જ દેખાય. તો કે સ્ત્રી દેખાવું એ કોમન આંખનો વિષય છે, પત્ની દેખાવી એ વ્યક્તિગત વિષય છે. એ તમારી દ્રષ્ટિના આધારે છે. એ બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા?
એટલે આ સ્થૂળ ઉદાહરણમાં ઘણીવાર કન્ફ્યુઝન થાય. સ્થૂળ ઉદાહરણથી આપણે સૂક્ષ્મને સમજવા જઈએ તો થોડો એક પ્રશ્ન હોય એના બે થાય ને બેના ચાર થાય ને? પ્રશ્નો થાય. થાય ચોક્કસ. અને તમારે પૂછવાનો અધિકાર છે, મારે જવાબ આપવાનો. જી જી, કારણ કે ઉદાહરણ સ્થૂળનું છે એ સમજાઈ જાય છે, વાત છે સૂક્ષ્મની છે એ એનાથી નથી સમજાતી. એટલે તમારી વાત તદ્દન સાચી છે. આજ દિન સુધી ધર્મગુરુઓએ મહાપુરુષોએ કહેલી વાતો લોકો ના સમજ્યું એનું કારણ જ આ છે. વાતો લોકો સ્થૂળમાં સમજ્યા, પણ તમને ખબર પડવી જોઈએ કે દાખલા તો સ્થૂળમાં જ અપાય, સૂક્ષ્મમાં કેવી રીતે અપાય એ તો દેખાતા નથી. સૂક્ષ્મમાં તમારે સમજવાનું છે સ્થૂળના આધારે. આ કે સ્થૂળમાં આવું બને છે માટે સૂક્ષ્મનો પ્રિન્સિપલ આ છે. હવે ખ્યાલ આવ્યો? સ્થૂળના આધારે સૂક્ષ્મ સમજવાનું છે કે ભાઈ મેં બીજ નાખ્યું એટલે ફળ આવશે. એવી રીતે હવે સૂક્ષ્મમાં શું સમજવાનું કે મેં કર્મનું બીજ નાખ્યું તો કુદરત ફળ આપશે, પણ એ આપણને બીજ દેખાશે નહીં. આ તો બીજ દેખાશે ધરતી ઉપર નાખેલું ખેડૂતે, એનું ફળ દેખાશે, પણ પેલું કર્મનું બીજ દેખાશે નહીં. પણ જ્યારે ફળ આવશે ત્યારે આખી દુનિયા જોશે. તો એ ત્યાં સુધી ધારણા રાખવાની છે. આમાં થોડુંક એવું પણ લાગે કે આ કોઈ શ્રદ્ધાનો વિષય છે. ના, સિદ્ધાંતનો વિષય છે. શ્રદ્ધા બદલાયા કરે, સિદ્ધાંત ના બદલાય. શ્રદ્ધા વ્યક્તિની અલગ અલગ હોઈ શકે, સિદ્ધાંત અલગ અલગ ના હોય. અબજો માણસ માટેનો એક જ સિદ્ધાંત હોય, શ્રદ્ધા 100 માણસની હોય અલગ હોય. સિદ્ધાંત એ વ્યૂ પોઈન્ટ છે, શ્રદ્ધા એ યુનિવર્સલ ટ્રુથ લો છે. સિદ્ધાંત જે લાખો અવતારે પણ બદલાય નહીં, કારણ કે કુદરતનો કાનૂન છે. વ્યક્તિએ બનાવેલો નથી, ધર્મગુરુએ બનાવેલો નથી, ગવર્મેન્ટે બનાવેલો નથી, સમાજે બનાવેલો નથી, પણ જીવ માત્રને લાગુ પડે છે કારણ કે કુદરતનો કાનૂન છે. એ કુદરતનો કાનૂન નહીં સમજો ત્યાં સુધી તમે માલિકી ભાવ, મારું છે તારું છે, કરતા ભાવ, મેં કર્યું તે કર્યું, ભોગતા ભાવ, મેં ભોગવ્યું તે ભોગવ્યું, આ કર્યા જ કરશો ને રાગદ્વેષ થયા જ કરશે ને કર્મના નવા બીજ પડ્યા કરશે ને કુદરત એનું ફળ જન્મ મરણ તરીકે આપ્યા જ કરશે. તો કે છે હવે કરવાનું શું? તો પછી મારે જન્મ મરણ જોતા નથી, મારે કર્મ ભોગવવું નથી. તો કે છે આ જે બની રહ્યું છે, શું કીધું? જન્મથી મોત સુધી મન વચન કાયાથી બની રહ્યું છે, 5 ઇન્દ્રિયોથી આ દુનિયામાં બની રહ્યું છે, એ બધું કુદરતી રચના છે. એ પહેલાં તું સમજ, અને કુદરતી રચના છે સમજ્યા પછી બધી જ અવસ્થાઓને કુદરતી રચના જોઈશ તો નવા કર્મો નહીં બંધાય, અને નહીં જોવે તો નવા કર્મો બંધાશે. ફરી પાછું આ જોવાનો સબ્જેક્ટ દ્રષ્ટિનો છે, આંખોનો જી જી. એટલે સમજવાની વાત છે. સમજવું એટલે જે જેમ છે તેમ, જેમ છે તેમ. કોઈનો વ્યૂ પોઈન્ટ, આ રામકૃષ્ણ મહાવીરનો પણ વ્યૂ પોઈન્ટ. રામકૃષ્ણ મહાવીરે આ જ વિજ્ઞાન અનુભવ્યું કારણ કે સનાતન છે. એટલે અનુભવની વાત છે, જે સમજી ગયા છે કહી ગયા છે. હવે એને હું એવી રીતે સમજી લઉં, સમજીને અનુભવીને બીજાને કહી શકે, પણ સિદ્ધાંત બનાવી શકે? અમે જેટલા સિદ્ધાંતો બોલીએ છીએ કુદરતના હતા છે અને રહેશે. અમે એને રિયલાઇઝ કર્યા છે અને લોકોને શેર કરીએ છીએ કે તમે સમજો, અને તમારે આ જ સિદ્ધાંતને અનુભવવાના છે. અમારા મન વચન કાયાને અનુભવવાના, અમારી કોઈ ક્રિયાને માનવાની નથી, અમારી કોઈ આજ્ઞા નથી. આમાં પ્રકૃતિનો સબ્જેક્ટ નથી આવતો. પ્રકૃતિ માત્ર વિનાશી, પ્રકૃતિ માત્ર મિકેનિકલ. પ્રકૃતિમાં મન વચન કાયારૂપી પ્રકૃતિમાં જ્ઞાનનો અંશ નથી, માટે પ્રકૃતિને બાળીએ છીએ. પણ નાનો કાગળ હોય લખેલું તો પણ બાળીએ, કારણ કે જ્ઞાન છે. આમાં તો જ્ઞાન જ નથી, એટલે રામકૃષ્ણ મહાવીરને બાળે આપણે તો. જ્ઞાન એ આત્માનો ગુણ છે, શરીરનો ગુણ. શરીર એ કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. કર્મ પતી જાય બાળી નાખવાનું. તો સરસ એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. આપની વાતમાં 2-3 વખત ઉલ્લેખ આવ્યો કુદરતનો કાનૂન. યસ. તો પ્રશ્ન એવો થાય કે તો આ કાનૂન બનાવનાર પણ કોઈ હશે, અથવા તો આ કાનૂનનું નિર્માણ કેવી રીતે થયું? યસ. પહેલી વસ્તુ એ કે કુદરતનો કાનૂન બનાવનાર કોઈ ના હોય. કુદરતનો કાનૂન સ્વયંભૂ હોય. કેવો હોય? જો કોઈ બનાવનાર હોય તો પાછો એને બનાવનાર જોઈએ. જો કોઈ બનાવનાર હોય તો બિગિનિંગ હોય, તો એન્ડ પણ
કુદરતનો કાનૂન સ્વયંભૂ છે અને સનાતન છે. એની બિગિનિંગ નથી, એન્ડ નથી, કોઈ મેકર નથી, છતાં જીવ માત્રને એપ્લિકેબલ છે. એ માને કે ન માને. કેમ ભાઈ એપ્લિકેબલ છે? હું ના માનું તો કે આ દુનિયા કુદરતની છે, શરીર કુદરતનું છે, પંચમહાભૂતનું શરીર કુદરતનું છે, હવા પાણી ખોરાક કુદરતના છે, સંજોગો કુદરત આપે છે, શક્તિ કુદરત આપે છે, માટે કાનૂન પણ કોનો હોય? કુદરતનો. હવે તમે નથી માનતા તો રાગદ્વેષ કર્યા કરો, નવા બીજ નાખ્યા કરો અને જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરો. અને જો તમે કુદરતના કાનૂનને માનશો, સ્વીકારશો, અનુભવશો તો રાગદ્વેષ કરવાનું, માલિકી ભાવ કરવાનું, કર્તા ભાવ કરવાનું કોઈ કારણ નથી. અવસ્થા જ કુદરતની છે. પછી જી, તમારી સ્વતંત્રતા નથી, તમારો કંટ્રોલ નથી. સ્વતંત્રતા નથી, કંટ્રોલ નથી, કરી શકો એમ પણ નથી, કારણ કે શરીર જ કુદરતનું છે. હવે તમને કુદરત એમ કે હું તમને શ્વાસ નથી આપતો, જે કરવું એ કરો, તમે શું કરશો? તો ભાઈ કોનો કંટ્રોલ રહ્યો? કંટ્રોલ કોનો રહ્યો? શરીર કે હું પંચમહાભૂત નથી આપતો, શરીર બનાવો. હવે તો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ પંચમહાભૂતથી શરીર બન્યું છે, એ કુદરતના છે. કુદરત કેવું નથી આપતો, હવે શરીર બનાવો, બનશે? તો કુદરત વગર તમે શું કરી શકો છો? એક શ્વાસ પણ લઈ શકતા નથી, શરીર પણ તમને મળતું નથી, ક્રિયા કરી શકતા નથી. એ કુદરતની શક્તિ છે. એટલે એક આ જ ત્યાં પ્રશ્ન છે, તમે વાત સરસ કરી, ક્રિયા કરી શકતા નથી, પણ અત્યારે આપણે ચારે બાજુ જોઈએ તો બધા કંઈક ને કંઈક ક્રિયામાં રત છે. યસ. એટલે એમાં મેં જેમ કીધું પ્રાણની ક્રિયા એટલે કોઈ યોગી છે, યસ. કોઈ જ્ઞાનની ક્રિયા. એટલે મને થોડું આ સત્સંગ પણ એક એને મારી દ્રષ્ટિથી મને ક્રિયા લાગી કે ભાઈ હું સાંભળું છું ને આપ બોલો છો, પણ છતાંય તમે કહો છો કે આ સમજ છે એના ઉપર છે. હા, એટલે તમે જે બોલ્યા ને એ સાચું છે. હું બોલું છું ને તમે સાંભળો છો, એ ક્રિયા છે. શું કીધું? એ ક્રિયા 100%. પણ તમે સાંભળ્યા પછી જે સમજો છો, ઉપયોગ કરો છો, એ દ્રષ્ટિ છે. પછી કરો કે ના કરો. એટલે 50 જણા તમને સાંભળે છે પણ 50 ને નથી થતું એક સમાન, એનું કારણ આ છે. 50 સાંભળે છે, એમાંથી માનો કે 45 સમજતા હશે દાખલા તરીકે, અને એમાંથી 5 જણા મેક્સિમમ ઉપયોગ કરતા હશે, 20 જણા મીડિયમ ઉપયોગ કરતા હશે અને બાકીના 10% ઉપયોગ કરતા હશે, અને 5 જણા તો 45-50માંથી સમજતા જ નથી. આ બની શકે. એટલે એનું કારણ એ જ છે, દ્રષ્ટિનો ખેલ છે. હવે સમજી ગયા. ઇટ્સ અ મેચ્યોરિટી. દરેકની મેચ્યોરિટી જુદી જુદી છે. અને કેમ જુદી છે? આગલા અવતારના ડેવલપમેન્ટના આધારે. જ્ઞાનજી કહેતા કે અમને મેં 10 વખત સમજાવ્યું તોય સમજતા નથી, અને 1 વખત કીધું સમજી ગયો. કેમ? એ મેચ્યોરિટી લઈને આવ્યો છે. પેલો લાયો એને હજી બાકી છે. હવે સમજી ગયા. આજે તમે જુઓ કે સોફ્ટવેર ટેકનોલોજી, નાનો છોકરો હોય ને ફટફટ કરી નાખશે, અને 80 વર્ષના દાદા મને આમાં સમજણ નથી પડતી, પેલો લઈને આવ્યો છે ડેવલપમેન્ટ. આ ડેવલપમેન્ટ દાદા લાયા નથી આ સબ્જેક્ટનું. એવું આમાં અધ્યાત્મમાં છે. જે લોકો આધ્યાત્મનું ડેવલપમેન્ટ આગલા અવતારમાં લઈને આવ્યા છે ઘડીને, એને જલ્દી સમજાઈ જાય, અને પેલો લાવ્યો નથી તો સમજવાની વાર લાગે. પણ ના સમજે કેવું નહીં, એની બિગિનિંગ થાય, અને આ જે છે ત્યાંથી આગળ વધી શકે. જી બિલકુલ. સત્સંગથી થોડુંક એવું સમજાણું કે શુદ્ધ જ્ઞાન ધારાની વાત છે. શુદ્ધ જ્ઞાન ધારા, અને સમજણ શુભ અશુભ ના આવે. હા, શુભ અશુભ ના. એટલે પછી એ સંસાર, એ ધર્મ કહેવાય. અને એ જે સમજણની વાત છે આત્મા સાથે જોડાયેલી છે, અને આત્મા જે છે એ આ જે આવન જાવન છે અને એની જે મેચ્યોરિટી છે એ પ્રમાણે સમજી શકે છે. યસ યસ. ખૂબ આનંદ થયો આપની સાથે આટલું શ્રવણ કરીને. એટલે જતાં જતાં કોઈ ખાસ અમારા દર્શકોને મેસેજ આપવો હોય તો પ્લીઝ. નહીં, દર્શકોને મારો એક જ મેસેજ છે કે આ જગતનું સનાતન સત્ય જે કુદરતના કાનૂન ઉપર છે એ સમજશો, અને એ સમજ્યા પછી તમારા જીવનમાં દ્રષ્ટિથી એને ઉપયોગ કરશો તો તમારા જીવનના સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, ભૌતિક તમામ પ્રશ્નોનું સમાધાન આ વિજ્ઞાન આપશે. વ્યક્તિ કે શાસ્ત્રની જરૂર નહીં પડે, અને એ વિજ્ઞાન એવો જવાબ આપશે જેનો કાયમી ઉકેલ હશે. કેમ? કારણ કે સિદ્ધાંત કાયમી તો ઉકેલ પણ, કારણ કે સિદ્ધાંત બદલાતો નથી, કાયમી ઉકેલ બનશે. અને સામાજિક આન્સર આપશો, રિલેટિવ આન્સર આપશો તો એનો ઉકેલ ટેમ્પરરી આવશે. પાછો પ્રશ્ન તો એનો એ, આજે 2 જણા ગુસ્સે થયા હોય, લગડતા હોય, આપણે કેવી 2માંથી 1 શાંત થઈ જાઓ, 2માંથી 1 મૌન રહી જાઓ, એવું તમે કીધું, અને 2માંથી 1 સ્વીકાર્યું ખરું, અને મૌને થઈ ગયા,
પણ એ કાયમી સોલ્યુશન છે? બીજી વખત નહીં થાય ગેરંટી છે? નથી કોઈ ગેરંટી. તો પછી આનો ઉકેલ શું? તો કે છે બે ગુસ્સે થાય છે ગમે એટલી વખત, એક વખત 1000 વખત, પણ બંનેની પ્રકૃતિને કુદરતી રચના જુઓ. બેમાંથી કોઈ ગુનેગાર જ નથી. પ્રકૃતિ એ કુદરતની, સંજોગ એ કુદરતના, શક્તિ એ કુદરતની. માટે કુદરતી રચના જુઓ. તો આના ઉપર કે પેલાના ઉપર રાગ દ્વેષ કરવાની જરૂર નથી. રાગ દ્વેષ નહીં થાય તો કર્મ બંધાશે ને, કર્મ નહીં બંધાય તો જન્મ મરણ નહીં થાય. સમાધાન આમાં કોઈ ચમત્કાર નથી. ઇટ્સ અ પ્રિન્સિપલ, સિદ્ધાંતની વાત. સિદ્ધાંત છે. વાહ, ખૂબ સરસ. આપ સમય કાઢી અમારી સાથે આટલી વાત કરી અને અમને અને અમારા દર્શકોને આટલું માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.